સંકટ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે। સંકટ ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી કે લંબોદર સંકષ્ટી ચતુર્થી પણ કહેવામાં આવે છે। આ મહિને 27 એપ્રિલે સંકષ્ટી ચતુર્થી મનાવવામાં આવશે। માધાપરના રહેવાસી નરેન્દ્રભાઈ વ્યાસ પાસેથી જાણીએ સંકટ ચતુર્થીનું ધાર્મિક મહત્વ અને શું છે આ દિવસની માન્યતા। જય શ્રી કૃષ્ણ। મારું નામ છે નરેન્દ્રભાઈ ચમનલાલ વ્યાસ, માધાપર કર્મકાંડી બ્રાહ્મણ। આજે આપણે એ જોવાનું છે સંકટ ચતુર્થી। સંકટ ચતુર્થી શું છે અને ક્યારે આવે છે? તો આ સંકટ ચતુર્થી અંધારિયામાં આવે છે। આ દિવસે મહિલાઓ પોતાના સંતાનોના સારા સ્વાસ્થ્ય માટે, સારા આયુષ્ય મળે, કોઈ પણ તકલીફ હોય તો દૂર થાય એના માટે એનું પૂજન કરે છે। આ દિવસે ચંદ્રની પૂજાનું મહત્વ છે। જ્યારે ચંદ્રોદય થાય ત્યારે ગણપતિ મહારાજની એને સંધ્યા ટાણે પૂજા કરવામાં આવે। રાત્રે ચંદ્રને અર્ઘ્ય આપવામાં આવે છે, એમને ફૂલથી વધાવવામાં આવે છે। ત્યારબાદ એકટાણા તરીકે ગણપતિ દાદાને જે આપણે લાડુ ધરાવેલો હોય છે એનાથી એકટાણું કરવામાં આવે છે। એવું કહેવાય છે કે આની પૂજા કરવાથી બધા દુઃખોમાંથી મુક્તિ મળે છે તથા મનોકામના પણ પૂર્ણ થાય છે। હવેનું ધાર્મિક મહત્વ તો સંકટ ચોથને સંકષ્ટ ચતુર્થી કહે છે, વક્રતુંડી ચતુર્થી કહે છે તથા તિલકુટા ચોથ, એવું અનેક જાતના એવા અલગ અલગ નામ રહેલા છે। આ કરવાથી સંકટ દૂર થાય છે। ગણપતિ બાપાની પૂજા કરવાથી ગણપતિને જે ગણપતિ સિદ્ધિઓ આપે છે, તમામ દુઃખ દૂર કરે છે। હવે આ દિવસે એવું કહેવામાં આવ્યું કે આ દિવસે ગણપતિ મહારાજે પોતાના માતા પિતા એટલે ભગવાન મહાદેવ અને મા પાર્વતીને ત્યાં બેઠા છે અને એમણે જ્યારે પ્રદક્ષિણા કરી છે એવું આપણામાં કહેવામાં આવ્યું છે। આ દિવસે એમણે પ્રદક્ષિણા કરી હતી અને આ મહાદેવજીનો અને મા પાર્વતીના એમણે આશીર્વાદ મેળવ્યા હતા। હવે આ દિવસે આપણે જોઈએ કે ચંદ્રનું કેમ મહત્વ, તો સાદી રીતે જોઈએ સીધી ભાષામાં તો આનો ઉલ્લેખ ઓખારણની અંદર પણ આવે છે। અત્યારે ચૈત્ર મહિનો છે એટલે તેમાંથી પણ તમને આમ ખ્યાલ હશે। તો જ્યારે ભગવાન ગણપતિનું મસ્તક છેદાણું અને એ જે એનો મસ્તકનો ભાગ હતો ચંદ્રના રથની અંદર પડ્યો હતો અને એ ચંદ્રના રથના અંદર પડવાથી તે દિવસે ચંદ્રનું મહત્વ છે। ગણપતિ મહારાજને રાજી કરવા ચંદ્રની પૂજા પણ કરવામાં આવે છે। જય શ્રી કૃષ્ણ।